લગાવો લગાવો. હવે દ્વારકાધીશ જય ગૌ માતા. તો આપણે દૂધ મૂકવાનો આને અને મેલ દૂધ પડે છે. એક આ પણ આવી છે, આને પણ દૂધ મૂકવું બરોબર ચેક કરજો. તો દૂધ મૂકી દઈએ આપણે. બાકી ગાયું જુઓ તમે. નાટક બહુ કરે એને ક્યાં ખબર છે, માણસો હજી ભીડાણા નહીં. આ નહીં એ તો બધું રેડી થઈ જાય. હાથ ભીડાણા બસ યાર ક્યાં જી ઓલી કીધો લોટકી. હાલો એની પકડો. તો ટેંગળિયાનો વારો આવી ગયો દૂધ મૂકવા. મેહુલભાઈ આવી જાય. તો આજે આપણે બીજદાન કરી તમને દેખાડી હતું. બહુ આપણે પર ટાઈમ હોતો નથી એટલે આપણે પરફેક્ટ દેખાડી નથી શકતા, પણ તમે બધું જણાવી દઈશું. અને અત્યારે વાગ્યા છે 9:30 રાતના. આપણે ગાયોમાં આટો મારવા આવી ગયા હતા. જો તમે ગાયો જોઈ શકો છો બેઠી અને અમુક બધી કમ્પ્લીટ ઓકે હે. અને બીજી વસ્તુ કે કાલે આપણે એક જગ્યાએ જવાના હા વાસળો મૂકવા ગૌશાળા. તો તમને એ વાસળો હું તમને બતાવી દઉં. હજી ધાવે પણ હવે ગાય એમને એમ આપણે દોવાની હોય, કારણ કે દોઢ વર્ષ ઉપર એની હજી દૂધ આપે. 1.5 વર્ષ થયા વિયાણા અને વાસળો બહુ મોટો થઈ ગયો. 1.5 વર્ષ ઉપર થયો છે. વાસળો તમને બતાવી દઉં હું. અંદર બધા બેઠા છે એટલે તો જુઓ તમે સામે જે વાસળો હું તમને બતાવું ખૂણામાં બેઠો, જે આપણે અંતરે જો ચોખ્ખું થોડું દેખાશે, જે ખૂણામાં વાસળો બેઠો છે ફૂટો જો ઊભો થયો. બધા વાસળો ઊભા થઈ જાય છે એટલે આપણે બહુ જુઓ તમે. આને આપણે કાલે મૂકવા જવાનો છે અને આજ એનો છેલ્લી રાત આજનો આ આપણે અહીંયા જો કાલે મૂકવા જઈશું. ત્યાંની તમને ગાયું બતાવશું અને એના માટે આજ છેલ્લી રાત છે અહીંયા આપણે અહીંયા. પણ કોઈ વાંધો નહીં, આપણે એને સારી જગ્યાએ દીધો છે સુખમાં. અહીં નથી રાખવાનું કારણ કે હવે મતલબ ગાયું ક્રોસ કરવા માટે, કારણ કે ધાવ્યો એવું ખવડાવ્યું એવું એટલે હવે કદાચ ફૂટી જાય તો આ આપણી ગાયું ભેળવવાનું નથી, કારણ કે આપણે આપણા વાસડા અંદર અહીં રાખતા નથી. અહીં આપણા વાસડા નથી રાખતા આપણે, એ ફૂટી ન જાય એટલા માટે. હજી ગા દોવા હાલે છે, એવું નથી ગા વહુકી ગઈ, ગા ગાભણી છે અને હજી દોવા હાલે. હજી દૂધ પણ 5 લીટર દૂધ કાઢે છે, હા જવાર 5. અને આવી ગાયો ઓછી જોવા મળે, જે 1.5
1.5 વર્ષ સુધી દુવા હાલે. હજી કાપણી લેટ થવાનું કારણ એ છે શેના માટે 1.5 વર્ષ દુવા લ્યું, શું હતું લેટ આટલી હજી 5 મહિના 4-5 મહિના કાપ કેમ છે હજી? તો એનું કારણ એ છે કે જેથી વિયાણી એ ગાય તેથી બહુ વધારે બીમાર પડી ગઈ હતી. 3-4 મહિના હાવ આમ થઈ ગઈ હતી બહુ, અને પછી રિકવર આવી. પછી એ ગરમીમાં આવી, પછી ફળી અને અત્યારે કાપણી છે. એટલા માટે દૂધ આપ્યું આપણને, રિકવર થતી જઈ એમ દૂધ વધતું ગયું. દૂધ પણ બહુ સારું છે. અને અત્યારે કાપણી હું તમને બતાવી ગયા. અત્યારે પણ આપણે દૂધ 5-5 લીટર દોઈએ છે, જે આવી બહુ ઓછી જોવા મળશે. બધી બાકીની ગાયો જુઓ તમે, બેઠી છે બધી. આપણે બહુ દૂર નથી જવું, ગાયો અમુક ઊભી થઈ જાય. જુઓ તમે આ રહી ગાય આપી ઢેલ. એનો વિયાણાનો વખત ફોટો નાખી દઉં. બહુ અડણ આવ્યું હતું, બહુ આપણે અડણ આવ્યું હતું એની, અને બહુ બીમાર થઈ ગઈ હતી. 3-4 મહિના થતા રિકવર થઈ. હજી પણ દૂધ આપે છે. ને અત્યારે કાપણી છે. અમારા આટલી ગાયો બેઠી, આટલી હો, ખાલી આટલી 40-45 ગાયો, 40-45 છે આટલે આ વાડામાં. આમ તો ગાયો જાજી છે, પણ આટલી જે ગાયો બેઠી ને એમાંથી અત્યારે આટલામાંથી બીજી ગાયો તો દૂધમાં છે એવું નથી, પણ જે આટલી ગાયોમાં બેઠી ને એમાંથી 1 થી 5 નંબરમાં આટલી ગાયો 40માં અત્યારે છે. બાકી બીજી કાપણી એમને નહીં ગણવાની. આટલી ગાયો જે એમથી 1 થી 5 નંબરની રેન્જમાં દૂધમાં બેસ્ટ નંબર આવે આનો. અને આનું દૂધ વિયાય ને ત્યારે મારો અંદાજ એમ છે કે 13-14 લીટર દૂધ છે. જો સારી સેવા કરીએ ને 13-14 લીટર દૂધ ટાઈમે હાલે. એટલે એમ કહેવાય કે જર્સી ગાયને હારોહાર થાય જો સારી સેવા કરી હોય ને. એનો તમને વિયાનો ફોટો નાખી દઈશ. બહુ બીમાર થઈ ગઈ, પણ રિકવર થઈને પછી પાછી ફળીને અત્યારે પાછી કાપણી છે. અને હજી દૂધ આપે છે 5-5 લીટર દૂધ, જુઓ તમે. અને હજી વાસળો ધાવે એટલે ધવરાવાનું એવું નથી આપણે, પણ એમાં એવું છે જો અહીં ફૂટી જાય આપણી ગાયોમાં ફેળવવાનો નથી. કોઈ પણ વાસળો હોય આપણી ગાનો, જેટલી પણ ગાયો હોય આપણી પાસે એમાંથી કોઈ પણ વાસળો હોય તો એને આ આપણે ફેળવતા નથી. બાકી આ ગાય દૂધમાં આવા વાસળા રાખ્યા હોય તો એના બચ્ચા આવે દૂધમાં મોળા ન જ આવે 100%. કારણ કે ખૂંટ લાયેલો હોય અને આ એની માં હોય, દૂધમાં તો મોળું ન જ થાય. રૂપમાં જો કે મોળું તો ન જ થાય, પણ કદાચ રૂપ થોડુંક ડાઉન આવે તો આવે, પણ દૂધમાં ન મોળું થાય. બાકી આ તણિક્યાર, આ ભૂરી દૂધ, અને આ પહેલાં વેતરમાં 7 થી 7 લીટર દૂધ છે. પહેલું જ વેતર છે અને મેં જ ધવરાઈને મોટી કરી છે. કોક દી લાઈવ મિલ્ક કરશું ટાઈમ મળશે તો. બાકી બધા રેડી છે કમ્પ્લેટ. ગજરાજનું રિઝલ્ટ ભૂરીમાં આપણે તમને બતાવ્યું. ગજરાજનું રિઝલ્ટ આવ્યું હોય થોડાક સમય થાય છે એટલે પછી પાછું તમને એ વાછડીનો ફોટા હંગાત અને ગજરાજ હંગાત એનું બચ્ચું છે એ કેવું રૂપાળું થાય છે ધીરે ધીરે તમને બતાવશું. બાકી તો બધી ગાયો રેડી છે. અને સામે જો હુઈ જઈએ, આપણને એમ થાય શું થયું, પણ કાંઈ થયું નથી, ઊંઘમાં છે. આ ભૂરીમાં પણ ગજરાજનું રિઝલ્ટ છે. એ પણ વાછડી બહુ મોટી થઈ ગઈ. અને ગજરાજ જેટલી હાઈટ લગભગ ક્યાંય નહીં જોવા મળે તમને, ક્યાંય નહીં. હું એટલું બધું ફર્યો ગૌશાળા, પણ આના જેટલી હાઈટ ન જોઈ. અને સારામાં સારી ગાયનો આપણે વાસળો આ લાવ્યો હતો, નાનો હતો ત્યારે. ક્યાંથી લાવ્યો હું તમને પછી કહીશ. ને આપણે જ મોટો કર્યો હતો.
ગંગલી ગંગલી હે હાલ બધા ઊભી થા ખાલી આરામમાં હે એની ટેવ છે. તો મિત્રો વાસડા બેહીરો આપણે આવ્યા એટલે શું ઊભા થઈ ગયા હે. બાકી ગાયું રેડી છે અને કાલે આપણે પાછો ભરશું એ ગાયું પણ ગૌશાળામાં બનાવશું. ત્યાં સુધી બધાને જય ગૌમાતા, જય દ્વારકાધીશ. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગુજરાતની લગભગ આપણે જ્યાં પણ ગાયું જોવા જઈશું અહીંયા તમને વિડીયો ટાઈમ હશે તો બનાવશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કાલે મળીએ. ત્યાં સુધી જય ગૌમાતા, જય દ્વારકાધીશ.